रहो स्मृति अंतरमा तमारी अखंड इच्छा उर एज धारी चरित्र चाही उच्चरूं तमारा सदा हरो संकट जे अमारा सदा हरो संकट जे अमारा वर्णिवेश रमणीय दर्शन मंदहास रुचिरा ननाम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। अति मनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणं विबुधवन्दितं स्वामीनाथ ते वपुरिहास्तु नो नित्यदर्शने वपुरिहास्तु नो नित्यदर्शने। परात्पर पूर्ण पुरुषोत्तम इष्टदेव भगवान श्री स्वामीनारायण तथा अपना सौना आदिगुरु एवं मुक्तात्मा पूज्य मोटाबा तथा लाडूबा तथा अपना सौ कोईना वाला गुरु एवं पूज्य बेन तथा सर्वे सांख्योगी बहनों पार्षद बहनों तथा सर्वे भाविक भक्तों ने भावथी जय स्वामीनारायण। वाला भक्तों गई कालनी कथानु मनन करशु। गई काले महाराज पार्षदोना ज्यां पर्णकुटी हता त्यां तंबू तणावीने महाराज त्यां नित्यानंद स्वामी पासे कथा करावता हता अने जीवबा लाडूबा वगैरह त्यां महाराज ने थाळ देवा गया था। महाराज ने जमाड़वा गया था अने दिव्य दर्शन पामीने आव्या। पछी महाराज ने एकवार मोटीबा वगैरह बहनोए उगमणा बारनी ओसरीए दूध पायुं हतुं
મહારાજના ઉપલા હોઠે દૂધનો દોરો પેળ્યો. એ મૂર્તિનું ધ્યાન બધા જ બહેનોએ કર્યું અને મૂર્તિને બધાએ પી ગયા. વાલા ભક્તો, આપણા ધ્યાન કરવા માટે મહારાજ આવા દિવ્ય ચરિત્રો કરે છે એવું આપણે કાલે સાંભળ્યું. પછી મોટાબા મહારાજની અનુવૃત્તિમાં રહીને કેવી સેવા કરતા હતા એ પણ આપણે જાણ્યું. મહારાજની સાથે વિચરણમાં હતા અને માથે ભાત રાંધીને મહારાજને ગરમા ગરમ ભાત જમાડ્યા. પછી ભક્તિ બાગે મોટાબાની રસોઈ હતી. મહારાજ સંતોને યોગ કળા શીખવતા હતા ને 350 જેટલા સંતો ને ભક્તો ને બધાને મોટીબાએ થાળ જમાડ્યા છે. એમની સાથે બીજા બહેનો પણ હતા. બધાએ સાથે મળી રસોઈ કરી મહારાજને સંતો ભક્તોને જમાડ્યા. પછી જીવુબા કેવા નિર્માની હતા એ પણ આપણે ગઈકાલે એમનો ગુણ સાંભળ્યો. લોયાના હેતબાનો થાળ મહારાજ જમ્યા હતા, ફોતરાવાળી દાળ અને બાજરાના રોટલા. અને મહારાજ તો ગઢડા આવીને એટલા વખાણ કરે કે એ અમે લોયામાં થાળ જમ્યા એવો સ્વાદ હજી કોઈ દી અમે નથી જમ્યા હો, એવો થાળ હજી અમે કોઈનો જમ્યા નથી. એમ મહારાજ વારે વારે વખાણે એટલે મોટાબાને એમ થયું કે હું હેતબા પાસેથી થાળ શીખી લઉં અને મહારાજને રાજી કરું. હેતબાને વેલડું મોકલાવી અને તેડાવ્યા અને એમની પાસેથી થાળ શીખવા વિનંતી કરી. એમને કીધું કે થાળ તો મેં આવો કર્યો હતો, પરંતુ મહારાજ તો મારો ભાવ જોઈને કહેતા હશે. એટલે મોટાબાઈ એટલા ગરજુ કે ભગવાન કેમ રાજી થાય. રાજી કરવા માટે કોઈ નાના વ્યક્તિ પાસેથી શીખવું પડે તો એમની પાસે હાથ જોડીને દાસ થઈને શીખતા. એવા મોટીબામાં નિર્માનીપણાના ગુણો હતા. વાલા ભક્તો, આજ હવે આપણે મહારાજના બીજા ચરિત્રોમાં પ્રવેશ કરશું. મહારાજ અક્ષર ઓરડીમાં ઢોલિયા ઉપર વિરાજમાન છે. જીવુબા લાડુબા વગેરે બહેનો દરબારમાં ભજન કરે છે. અને પછી બધા જ બહેનો મહારાજ પાસે આવ્યા. દરબારગઢમાં ભજન કરતા હતા. પછી એમ થયું ખાલો ઘડીક હવે ભગવાન પાસે જઈએ. અક્ષરોડીમાં જીવુબા, લાડુબા, રાજબા, અમરીબા, અમુલાબા વગેરે બધા જ બહેનો આવ્યા છે. મહારાજને પગે લાગીને બધાએ બેઠા છે. બેસીને જીવુબાએ મહારાજને કીધું, હે કૃપાનિધાન, અમારી સૌ બહેનોની હાથ જોડીને એવી વિનંતી છે કે હે મહાપ્રભુ, તમને પ્રસન્ન કર્યાનું મુખ્ય સાધન શું છે કે જેણે કરીને તમે અતિશય રાજી થાવ? એ અમારા બધા જ બહેનોને જાણવાની બહુ ઈચ્છા છે. તો પ્રભુ, અમને આપ કૃપા કરીને વાત કરો. એમ જ્યાં મોટાબાએ વિનંતી કરી ત્યારે મહારાજ રાજી થયા. મહારાજે કીધું, જીવુબા, હું તો જેવો ભક્તિથી રાજી થાઉં છું એવો શેનાથી એ નથી થતો. મહારાજે ભક્તિનો મુખ્ય સાધન કીધું. મહારાજ કે બીજા સાધનો કરતાં ભક્તિ જ મને પ્રસન્ન કરવા માટે મુખ્ય છે. એમાંય મહારાજ કે જો મહાત્મ્ય સમજીને ભગવાનની ભક્તિ કરવામાં આવે તો એને જ ખરેખરી ભક્તિ કહેવાય. મહાત્મ્ય સમજીને જે ભગવાનની સેવા કરે એ જ ભક્તિનું સાચું લક્ષણ છે. શિક્ષાપત્રીમાં એ જ કીધું ને, મહાત્મ્ય સહિત ભગવાનની સેવા, એ ભગવાનની ભક્તિનું લક્ષણ કીધું. ને પછી મહારાજે કીધું, બહેનો, જીવનમાં જો ભક્તિ આવે તો તમામ ગુણો આવી ગયા એમ માનજો. અને જો જીવનમાં એક ભક્તિ નહીં હોય ને, બીજા બધા જ સદ્ગુણો છે પણ ભક્તિ નહીં હોય ને, તો બધા જ સદ્ગુણો જાતા વાર નહીં લાગે. માટે મહાત્મ્ય વિનાની ભક્તિ એ આપણને વૃદ્ધિ નથી પમાડતી. મહાત્મ્ય સહિત જે ભક્તિ કરીએ એ આપણને વૃદ્ધિ પમાડે છે. એટલે જીવુબા, રાજબા, લાડુબા બધાએ સાંભળો, મહાત્મ્ય સહિત ભક્તિ કરવી એનાથી અમે ખૂબ રાજી થઈએ છીએ એમ મહારાજ વાત કરે છે. અને હા, જો મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ કરાય તો જાણે ભક્તિ દરરોજ ને દરરોજ વધતી જાય. સત્સંગમાં જીવ મોટપને પામે અને શમ દમાદિક જે ગુણો છે એ આ મહાત્મ્ય જ્ઞાન વિનાની ભક્તિ કરવામાં આવે તો આપણામાં ક્યારેય આવતા નથી. બધા જ સદ્ગુણોની ખાણ એક મહાત્મ્ય સહિત ભક્તિ છે. એ કરે તો શમ દમાદિક ગુણ આવે અને મહાત્મ્ય વિનાની કરે તો એકે ગુણ આવતા નથી. માટે મહિમામાં જેટલી શ્રદ્ધા વધે એટલી વધારજો. મહિમાથી જ બધું હાથ આવે છે.
એટલે વાલા બહેનો, જીવનમાં બને ત્યાં સુધી મહિમાવાળું જીવન જીવવું એમ મહારાજ બધાને વાતો કરે છે. શ્રદ્ધાને અનુરૂપ જ ભક્તિ થાય છે. માટે હે જીવુબા, લાડુબા, તમારે સૌને મહાત્મ્ય જ્ઞાન છે જ, છતાંય તેની દ્રઢતા કરવા માટે નિત્ય કથા વાર્તા સાંભળજો. કેવું કીધું મહારાજે? જીવુબા લાડુબાને તો કાંઈ ભક્તિમાં ઓછપ નથી. મહારાજ કીધું મહાત્મ્ય જ્ઞાને સહિત તમારામાં ભક્તિ છે, પણ તોય એ ભક્તિ હાથમાંથી જતી ન રહે અને એ ભક્તિની વિશેષ ને વિશેષ દ્રઢતા થાય એના માટે નિત્ય કથા વાર્તાનો યોગ રાખજો. કથા વાર્તા સાંભળ્યા જ કરજો, કેમ કે કથાથી જ ભક્તિ વૃદ્ધિ પામે છે. આપણને એમ થાય કે મને ભક્તિ વધારવી છે, વિશેષ કરવી છે, તો કેમ કરવું? તો મહારાજે ઉપાય બતાવ્યો કે ભગવાનની કથા વાર્તા સાંભળવી. અને સાચી જ વાત છે, કથા સાંભળીએ ને તો આપણને ભગવાનમાં હેત વધે, ભગવાનની ભક્તિ વધે. આ લોકમાં કોઈ પણ વ્યક્તિ હોય એના જીવન વિશે આપણે જાણીએ કે આ વ્યક્તિ આવા છે, આવા છે, આવા છે, તો એના પ્રત્યે આપણને ભાવ થાય. એના ગુણો સાંભળીએ, એનું વ્યક્તિત્વ સાંભળીએ અને એનાથી જો આપણે પ્રભાવિત થઈ જઈએ તો એની સેવા કરવામાં આપણને ભાવ થાય, એની સાથે વાતચીત કરવામાં, એનું કાંઈક કામ કરી દેવામાં આપણને હરખ થાય. તો પછી ભગવાનના ગુણો કથા એમ જ છે. ભગવાનના કથા સાંભળીએ, ગુણો સાંભળીએ તો ભગવાનમાં આપણને ભાવ થાય, પછી એમના પ્રત્યે ભક્તિ ઓટોમેટિક થવા માંડે. ઓલા કેમ વ્યક્તિનો ગુણ સાંભળે પછી એનું કામ ન કરવું હોય તો થવા માંડે, એમ ભગવાનના ગુણો સાંભળે તો ભગવાનની સેવા, ભગવાનનું ભજન એ કરવું ન પડે, એની હાથે હાથે થઈ જાય. એવો ભક્તિમાં મોટો ગુણ રહ્યો છે, એવી કથા વાર્તામાં મોટો ગુણ રહ્યો છે. એટલે મહારાજે કીધું કે તમે બધાએ આવી રીતે મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ કરજો અને એ દ્રઢ કરવા માટે કથા વાર્તા સાંભળજો. એટલે જીવુબા, લાડુબા વગેરે બહેનો ભગવાનની વાત સાંભળી અને બધાએ બહુ રાજી થઈ ગયા, હરખમાં આવી ગયા કે વાહ પ્રભુ વાહ, આપે તમને બહુ સરસ ઉપાય બતાવ્યો. બધા જ બાઈઓ ભેગા મળીને પછી તો ખૂબ ભક્તિ કરવા લાગ્યા, કેમ કે ખબર પડી ગઈ કે મહારાજ આનાથી જ રાજી થાય છે. એટલે બહેનો બધાએ પછી તો ખૂબ ભક્તિ કરવા લાગ્યા છે, મહારાજને રાજી કરવા લાગ્યા છે. અને ઘણી વખત તો ભક્તિ માતા આ બધા બહેનોની ભક્તિ જોઈ રાજી થઈને ઘણીવાર સાક્ષાત દર્શન પણ આપતા. એવી બહેનોની પ્રેમ લક્ષણા ભક્તિ મહારાજે કીધું એટલે વૃદ્ધિ મંડી પામવા. વાલા ભક્તો, બહેનોને તો સહેજે સહેજે ભક્તિ વરી હોય છે, કેમ કે આપણું બધાનું હૃદય ભીનાશવાળું કહેવાય. એટલે ભક્તિ આવતા વાર ન લાગે, આપણે તો થોડીક જ મહેનત કરવી પડે. એટલે વાલા ભક્તો, આપણે અત્યારે સ્ત્રી રૂપે છીએ તો આપણી પાસે પ્લસ પોઈન્ટ છે. ભગવાનની ભક્તિ જેમ જેમ જીવનમાં વધે એમ આપણે મહેનત કરવી. મહારાજે કીધું કથા વાર્તા સાંભળે તો ભક્તિ વૃદ્ધિ પામશે, તો આપણે કથા વાર્તાનો વિશેષ ને વિશેષ યોગ રાખીએ તો આપણને ભગવાનની ભક્તિ વધશે. લ્યો, આપણે આ મોટાબાનું શાસ્ત્ર દરરોજ સાંભળીએ છીએ તો આપણને મોટાબા પ્રત્યે નથી ભાવ વધી ગયો? જેમ પહેલાં આપણે મોટાબાનો મહિમા હતો, અત્યારે એ કરતાં વિશેષ થાય છે કે નહીં? કેમ કે એમના ગુણો સાંભળ્યા, એમના જીવનના ચરિત્રો સાંભળ્યા, એનાથી એમના પ્રત્યે આપણને ભાવ થયો, આદર થયો, સદભાવના થઈ, એમના પ્રત્યે હેત વધ્યું. એટલે સહેજે સહેજે મહિમા વધે એમ મહારાજના કથા, ચરિત્રો, ગુણો, મહિમા વગેરે આપણે સાંભળીએ તો આપણને ભગવાન પ્રત્યે હેત વધે, ભગવાનનો મહિમા પણ વધે. પછી આપણને ભક્તિ કરવી ન પડે, પણ સહેજે સહેજે થવા માંડે. એટલે વાલા ભક્તો, મહારાજે ઉપાય બતાવ્યો ખરેખર સચોટ ઉપાય છે. ભગવાનની ભક્તિ હૃદયમાં વધારવી હોય, મહિમાને હૃદયમાં વધારવો હોય તો ભગવાનની કથા વાર્તા બેસ્ટ ઓપ્શન છે. હવે મુક્તાત્મા મોટીબા. મોટીબા તો જાણે સેવાની મૂર્તિ હતા જ. ખૂબ સત્સંગમાં મોટાબાએ સેવા કરેલી, ભગવાનની એટલી કરી, સંતોની ભક્તોની એટલી કરી. મહારાજની અનુવૃત્તિની સેવા કરતાં મોટીબાને આવડે કયા સમયે શું કરવું, શું મારે અનુકૂળ આવશે, શું નહીં આવે. અમુક તો મહારાજ ક્યારેક કહીને બતાવે કે અમને આવું ગમે ને આમ ન ગમે. અમુક તો મહારાજ ન કહે તો એ મોટાબાને ખબર જ હોય કે આ ભગવાનને ગમશે અને આ ભગવાનને નહીં ગમે. આવો એમના જીવનમાં ખટકો હતો. ભગવાનને રાજી કરવાની એમના હૃદયમાં ખૂબ ભાવના હતી. એક વખત મહારાજ ગઢપુરથી સંઘ લઈ
અને લોયા નાગડકા જતા હતા. અને સંઘમાં સંતો ભક્તો જીવુબા વગેરે બધા બહેનો પણ હતા. અને સંઘ બરાબર બરવાળા પહોંચ્યો. ક્યાં જાય છે મહારાજ? લોયા નાગડકા. ક્યાંથી? ગઢપુરથી. વચ્ચે કયું ગામ આવ્યું? બરવાળા. સાથે રહેજો સંઘમાં, આપણે જીવુબાના ગાડામાં જ બેસી જાઓ. સંઘ બરવાળા પહોંચ્યો છે, ત્યાં ઘડીક બધાએ રોકાણા છે. જીવુબા તો સેવાની તત્પરતામાં હોય જ અખંડ. એમને મનમાં અંદરથી તૈયારી રાખી જ હતી, મહારાજને કયા ટાણે જમાડવાનું શું કરવું. એટલે જીવુબા હંમેશા ઝીણી ઝીણી બાબત વિચારી, આ ટાણે આ મહારાજને જરૂર પડી હશે તો, ઓલું ટાણે ઓલું જરૂર પડશે તો, એટલે ઝીણી ઝીણી વસ્તુ વિચારીને એ વસ્તુ પદાર્થ જે ઉપયોગમાં આવે એ બધું હારે જ લઈ લેતા. એટલે જીવુબાએ બધી તૈયારી રાખી જ હતી. અને બરવાળા પહોંચ્યા ત્યાં તો ઘોડી ઉપર બેઠા બેઠા મહારાજ કહે, જીવુબા ભૂખ લાગી છે, હવે અત્યારે ક્યાં રાંધું, શું કરવું? મોટી બાને ખબર હતી, જો તાત્કાલિક ભગવાન કંઈક માંગે તો શું આપવાનું, અને ઘડીક વાર હોય તો રાંધીને મહારાજને જમાડવા, તો એના માટે શું જોઈએ બધું તૈયાર રાખ્યું હતું. અત્યારે મહારાજે તાત્કાલિક માંગ્યું, ટાણા બારું કે મોટી બા ભૂખ લાગી છે. તો મહારાજને મોટી બાએ તરત જ હાથમાં એક દોણી દહીંની પકડાવી દીધી. લ્યો મહારાજ આ જમો. મહારાજ કે અરે વાહ, દહીં આવ્યું. મહારાજ તો રાજી થઈ ગયા. ઘોડી ઉપર બેઠા બેઠા જ મહારાજ હાથથી દહીં માંડ્યા જમવા. દરબાર ભક્તો બધાએ દૂર ઊભા હતા, એ બધાએ કોક ઘોડી બાંધે, કોક ઘોડીને પાણી પાય, આવું બધું અલગ અલગ પોતાનું કામ કરતા હતા. ત્યાં તો મહારાજને દહીં જમતા જોયા ને, સુરા બાપુ વગેરે બધા કે એ હાલો હાલો અલ્યા હાલો દોડજો, મહારાજ દહીં જમે છે, હાલો પ્રસાદી લેવા જાય. એમ કરીને બધા દોડીને આવ્યા ને મહારાજને ઘેરી વળ્યા કે મહારાજ પ્રસાદી પ્રસાદી, મહારાજ મને આપો, ઓલા કે મને આપો, મને પ્રસાદી. મહારાજ તો ચારે કોર જો બધા કે મને પ્રસાદી મને, મહારાજ કે કોઈને નહીં મળે. એમ કહીને મહારાજ તો માણકીને દોડાવી. મહારાજ કે કોઈને નહીં દઉં, કોઈને નહીં મળે. ત્યાં તો દરબારો કે કેમ પ્રસાદી છે એની ન મળે, તે દરબારોએ ઘોડે ચડ્યાઓ અને મહારાજની પાછળ પાછળ ઘોડો દોડાવ્યો. મહારાજને એક હાથમાં લગામ છે, એક હાથમાં ઓલી દોણી અહીં આગળ મૂકેલી છે, કે એક હાથે ખાતા જાય છે ને લગામ પકડી છે ને ઘોડી હાલે છે. પાછળ દરબાર ભક્તો પણ મહારાજની પાછળ એ મહારાજ ઊભા રહ્યો, થોડીક તો પ્રસાદી દો, વળી એમ શું કરો છો મહારાજ, લાવો ને વળી જરીક તો દો. એમ કરીને પાછળ પાછળ જાય છે. ત્યાં તો ભાદર નદી આવી અને ત્યાં મહારાજ ઊભા રહી ગયા અને આ બધા ભક્તો ભગવાનને ઘેરી વળ્યા, પહોંચી ગયા. પણ મહારાજને કોઈને દહીં દેવું નહોતું. મહારાજે શું કર્યું, દહીં જમતા ગયા તે આમ દોડા દોડ થવા માંડીને, ઘોડી હાલે ને ખોળામાં ઓલું પીડું હતું દોણું, તે આમ ઝાલક આવે ને એટલે દહીં આમ ઝલકાઈને મહારાજના વસ્ત્રો ઉપર પડે. પલાણે દહીંવાળું થયું, મહારાજના વસ્ત્રોએ દહીંવાળા. અને આવી મહારાજની માધુરી મૂર્તિ કેવી શોભતી હશે. મહારાજ તો જાણે દહીંથી નાહી ગયા હોય, વળી પાછા જમતાય જાય રેલાય ઉતરે, અહીંયા વસ્ત્રો ને ખેસમાં બધે દહીં દહીં દહીં. અને ભક્તો ઘેરી વળ્યા ને તે મહારાજે માટલું આમ પછાડ્યું એટલે બધું હેઠે ઢોળાઈ જાય. તે ઠીકરામાં દહીં ચોટેલું હોય ને, એ બધા હરિભક્તો તો એ ઠીકરું લઈ લઈને ઝાટવા માંડ્યા કે અરે પ્રભુની પ્રસાદી ક્યાંથી. એવી રીતે મહારાજે લીલા કરી. પછી તો ભાદર નદીમાં મહારાજે બધાએ સ્નાન કર્યું. મહારાજના એ દહીંવાળા વસ્ત્રો થઈ ગયા હતા, ખેસ ડગલી એ પલાણ એ બધું જ નદીમાં ધોયું. આવું મહારાજે દિવ્ય ચરિત્ર કર્યું. પણ ક્યારે આ ચરિત્ર કરવા થયું? મોટીબાએ તૈયારી રાખી હતી એટલે ને. મોટીબાને ખબર હોય સમય થાય ત્યારે હું તો રાંધીને તૈયાર કરી દઈશ. પણ મહારાજ તો નટખટ છે, અચાનક માંગે મને જમવા જોઈશે. અને પછી મહારાજને ક્યારેક ભૂખ લાગે તો કેવી ભૂખ ઉપડે. મહારાજ કે ઘડી કંઈ નહીં ખમાય, હોય આપી જ દો, અમે તો એક ડગલું નહીં ભરી. પછી ક્યારેક એવું વેને કરે. એટલે મોટીબા તૈયારીમાં જોઈએ એટલે માટલું દહીંનું હારે રાખ્યું હતું કે અચાનક જો આમ માંગશે તો દહીં આપી દઈશ, પછી દહીં જમતા હશે ત્યાં સુધી બીજું રાંધી દઈશ. એટલે આવી રીતે મોટીબા સમયે સમયે સેવા કરતા, નાની મોટી બધી જ વાતનું ધ્યાન રાખતા કે મહારાજને કયા ટાણે શું જોશે. એવા મોટાબા. હવે દરબારગઢમાં મહારાજ પધારી ગયા છે, પાછા ગઢપુર આવી ગયા છે. ગઢપુરમાં સંવત 1883ની સાલ છે અને પોષ સુદ આઠમનો દિવસ છે. આ આઠમના દિવસે
ઈચ્છારામભાઈ જે ભગવાનના નાના ભાઈ એ ધામમાં ગયા છે, એટલે એમનો બધો અંત્યેષ્ટિ વિધિ કર્યો છે. એમનો ભક્તિબાગમાં સંતોના જે ઓટા છે ને ત્યાં જ ઈચ્છારામભાઈનો પણ વેદોક્ત વિધિ સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે. બધા જ સંતો ભક્તો બહુ દિલગીર છે. મહારાજ તો નિસ્પૃહી છે, એમને તો એવું કશું જ નથી, પણ સંતો ભક્તો વગેરે બધા બહુ દિલગીર હતા ને. મહારાજ સામે ખીજડા નીચે બિરાજમાન હતા. મહારાજની સાથે સંતો ભક્તો બધાએ બેઠા હતા ને બધા જ ઉદાસ હતા. એટલે મહારાજને એમ થયું કે આ બધા આટલા બધા ઉદાસ છે તો હાલો આની કંઈક ઉદાસી દૂર કરીએ. એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે એકાદું કીર્તન ગાઓ, આ બધા બહુ ઉદાસ થઈ ગયા છે, થોડુંક એકાદું કંઈક અમારી ભક્તિમાં જોડે ને એવું કંઈક કીર્તન ગાઓ. એટલે બ્રહ્માનંદ સ્વામી ઈ ટાણે કીર્તન ગાયું અને બધાએ કીર્તન સાંભળ્યું. કયું કીર્તન ગાયું આપણે બે લીટી સાંભળશું. લગાડી તે પ્રીતિ લાલ રે હો, પ્રીતલડી તો લગાડી. પ્રીતમ માર્યા પ્રેમના તમે, તીખા રે તીખા બાણ. જોતા તમને જાદવાથિયા, પરવશ મારા પ્રાણ રે હો, પ્રીતલડી તો લગાડી. લગાડી તે પ્રીતિ લાલ રે હો, પ્રીતલડી તો લગાડી. આમ બ્રહ્માનંદ સ્વામી કીર્તન ગાય છે. મહારાજે કીધું તમ તમારે કીર્તન ગાઓ. બ્રહ્માનંદ સ્વામી 1 2 3 4 ચાર પદ રચીને ઇન્સ્ટન્ટ ગાયા. બીજું પદ ગાયું વજાડી તે વંશી કાન રે હો, વાસલડી તો વજાડી. ત્રીજું પદ ગાયું પેચાડી તે બાંધી પાઘ રે હો, પાઘલડી તો પેચાડી. ચોથું પદ ગાયું અણિયા મરમાડી છે આંખ્યું માવની હો, આંખલડી મરમાડી. આંખલડી અણિયાળિયું વારી, જાણું રે તીખા બાણ. ચિતડામાં ચોટી ગઈ મુને, કરી દીધી વેચાણ રે હો, આંખલડી મરમાડી. મરમાડી તે આંખ્યું માવ રે હો, આંખલડી મરમાડી હો, આંખલડી મરમાડી. આવું બ્રહ્માનંદ સ્વામીએ 4 પદનું કીર્તન ગાયું. ત્યાં તો બધાએ ભક્તિમાં સજાગ થઈ ગયા. પછી તો ત્યાં જ સભા થઈ ગઈ. સભા મંડી થવા, વેદાંતની અને સાંખ્ય સંબંધી વાતો મંડી હાલવા. આ બધું જગત તો નાશવંત છે, આ દેહ નાશવંત છે, આ બધું એક દી નાશ થવાનું, આવી બધી સાંખ્યની વેદાંતની વગેરે વાતો ચર્ચાઓ મંડી થવા. આધ્યાત્મિક ચર્ચાઓ આવી રીતે ચાલી રહી હતી. ત્યારે ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના કાનમાં કહેવા લાગ્યા. સ્વામી કે મુક્તાનંદ સ્વામી, પરમ દિવસે જીવુબાએ મહારાજને એક પ્રશ્ન પૂછ્યો હતો અને મહારાજે તેમને બહુ સરસ જવાબ આપ્યો હતો. તે મારે એ વાત સાંભળવાની ઈચ્છા છે, મેં એ સાંભળ્યું નથી. સ્વામી આપ જો મહારાજને પ્રશ્ન પૂછો ને તો મહારાજ આપણને બધાને સંભળાવે.
એમ હજી સ્વામી વાત કરતા હતા ને કાનમાં, તે મહારાજ જોઈ ગયા. મહારાજ કે મુક્ત મુનિ, આ યોગીરાજ તમને શું વાત કરે છે? ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને બોલ્યા, હે પરમ પ્રભુ, તમે પરમ દિવસે જીવુબા આગળ જે વાત કરી હતી એ વાત સાંભળવાની આ ગોપાળાનંદ સ્વામી સહિત અમારે સૌને ઈચ્છા છે. તો પ્રભુ કૃપા કરીને આપ અમને સૌને વાત સંભળાવશો? મહારાજ કે, હા સ્વામી, વાત તો ખરો મુમુક્ષુ પાત્ર હોય ને તેને જ કહેવાય એવી છે. એ જીવુબા લાડુબા એ તો ખરેખરા સુપાત્ર છે, એટલે અમે એની આગળ આ વાત કરી હતી. માટે તે વાત તેને અમે કીધી છે. અને હવે એ વાત તમે પૂછો છો તો સ્વામી, તમે અને તમારા જેવા ને આ ગોપાળન સ્વામી, તમે બધાએ સુપાત્ર છો, એટલે તમારી આગળ આ વાત કરવામાં વાંધો નહીં. એટલે સ્વામી મહારાજ કહે છે કે સ્વામી, એ વાત તો બધાની ઉદાસીનપણાને ટાળી દે એવી છે ને સમજવા જેવી ખરેખરી છે. અને આ વાત સમજે એ જ પૂરો જ્ઞાની કહેવાય, એવી આ વાત છે, એમ મહારાજ કહે છે. વળી મહારાજે કીધું કે આ વાત કોને સમજાય? તો ધર્મનિષ્ઠા, જ્ઞાનનિષ્ઠા, ભક્તિનિષ્ઠા અને વૈરાગ્યનિષ્ઠા, ચારેય નિષ્ઠા એકમાં આવી જાય એવી સ્વરૂપ નિષ્ઠાની આ વાત છે. પરંતુ સ્વામી, મુક્ત સિવાય કોઈ આ વાતને સમજી શકશે નહીં, પણ તમે બધાય મુક્ત છો એટલે આ વાતને સમજશો, એટલે તમને હવે અમે એ સ્વરૂપ નિષ્ઠાની વાત કહીએ. એમ કરીને મહારાજે કીધું કે જીવુબાએ અમને એવો પ્રશ્ન પૂછ્યો હતો. શું પ્રશ્ન? કે મહારાજ, જીવ આ પૃથ્વી પર આવે, મુક્ત જીવ પૃથ્વી પર આવે તોય એ મુક્તમાંથી ક્યારેક બદ્ધ થઈ જાય છે, અને બદ્ધ જીવ હોય એ મુક્ત થઈ જાય છે. તે આ જીવનું મુક્તમાંથી બદ્ધ થવાપણું અને બદ્ધમાંથી મુક્ત થવાપણું એ શું છે પ્રભુ? એની કાંઈક વાત કરશો? એમ અમને જીવુબાએ પૂછેલું. એટલે સ્વામી, આ વાતો કરામત જેવી છે. સ્વામી અમે પછી જીવુબાને એવો જવાબ આપ્યો. તે મહારાજ હવે વાત કરે છો. મહારાજ કે બદ્ધમાંથી મુક્ત જીવ કેવી રીતે થાય છે? તો સાંભળો. જ્યારે આ જીવના સ્વરૂપમાં કારણ શરીર રૂપ અવિદ્યા વળગેલી છે, એ કારણ શરીર રૂપ અવિદ્યા જ્યારે આ આત્માથી દૂર થઈ જાય ત્યારે આ જીવ બદ્ધમાંથી મુક્ત થાય છે. એટલે જીવને મુક્ત થવામાં આડું આવે છે કેવલ ને કેવલ આપણું આ અજ્ઞાન રૂપ કારણ શરીર. વાલા ભક્તો, આત્માને 3 શરીર છે. કયા કયા? સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. આ 3 શરીર છે. એમાંથી સ્થૂળ તો જાણે આ દેહ પડે એટલે ટળી જાય. સૂક્ષ્મ શરીર હોય એ જ્યાં સંકલ્પ વિકલ્પો થતા હોય એ સૂક્ષ્મ શરીર કહેવાય. અને કારણ શરીર છે એ તો આદિ અનાદિ કાળથી જીવ સાથે જડાઈ ગયો છે. ઘોરતમ અજ્ઞાન રૂપ જેને કહીએ, એમાં જન્મો જન્મના કર્મ, લેખા જોખા, પાપ પુણ્ય, સારા મોળા સંકલ્પો, બધી જ પ્રકારનો ડેટા એનામાં જડાયેલો છે. એટલે એક પ્રકારની હાર્ડ ડિસ્ક કહીએ તોય ઓછું નથી. એટલે એ કારણ શરીર છે, અજ્ઞાન રૂપ છે, એને લઈને જ જન્મ મરણ થાય છે, એને લઈને જ સુખ દુઃખ વગેરે બધું આવે છે. એને ભગવાનને મેળવવામાં અને આ જીવને મુક્ત થવામાં એ કારણ શરીર જ એક આડું આવે છે. એટલે મહારાજે એમ કીધું કે આ આત્માથી, આ જીવથી એ કારણ શરીર રૂપ અજ્ઞાન જેદી દૂર થશે તેદી આ જીવ બદ્ધમાંથી મુક્ત થશે. પછી મહારાજે વાત કરી કે હવે એ જીવને એ કારણ શરીર ટાળવું હોય તો કેમ ટળે? પછી મોટી બાએ પૂછ્યું હોય ને, હે મહારાજ, તો પછી કારણ શરીર રૂપ અજ્ઞાન કેમ ટળે? મહારાજ કે, સાંભળો જીવુબા, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ ચારેયની નિષ્ઠા એકમાં આવી જાય એવી છે સ્વરૂપ નિષ્ઠા. એક અમારા સ્વરૂપની નિષ્ઠા જેને દ્રઢ થઈ ગઈ એને કારણ શરીર રૂપ માયા કહેતા કારણ શરીર રૂપ અજ્ઞાન તરત જ ટળી જાય છે. શેનાથી? ભગવાનના સ્વરૂપ નિષ્ઠાના બળથી કારણ શરીર રૂપ અજ્ઞાન ટળી જાય છે. મહારાજ કીધું એક સ્વરૂપ નિષ્ઠા પરિપક્વ હશે ને તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ચારેય એમ આવી જશે. અને જીવ ગમે એટલો બદ્ધ થયો હશે તોય
બધમાંથી મુક્ત થઈ જશે. અને જ્યારે જીવ બધમાંથી મુક્ત થયો તો પછી એ જીવ બ્રહ્મમય દેહને ધારણ કરી અક્ષરધામમાં અખંડ મહારાજની મૂર્તિનું સુખ માણતો થઈ જશે. આ પ્રમાણે જીવ બધમાંથી મુક્ત થાય છે. આવું મહારાજે મોટી બાને જવાબ આપ્યો. ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી વગેરે બધાએ સાંભળે છે. પછી પૂછ્યું, તો મહારાજ હવે જીવ મુક્તમાંથી બદ્ધ કઈ રીતે થાય, એ વાત કરશો? મહારાજ કે, હા સાંભળો. ભગવાનના ધામમાં 4 દિશાએ 4 દરવાજા છે. સાંભળજો, બહુ ધ્યાનથી સાંભળજો. ભગવાનના ધામમાં 4 દિશાઓમાં 4 દરવાજા છે. હવે એ 4 દરવાજામાં કમાનું હોય ને, કમાનુંના શિખરે એક બ્રહ્મરૂપ કળા છે. અને એ કળાને પકડી, એ પકડાને ઝાલીને ભગવાનની શક્તિરૂપ માયા છે એ ફંગોળા ખાય છે, ઝૂલે છે. હવે એ માયા છે એ કયા રૂપે છે? 4 દરવાજા, 4એમાં એક કળા, અને 4એને બ્રહ્મરૂપ કળાને પકડીને માયા ફંગોળા ખાય છે. 4 જગ્યા અલગ અલગ રૂપે. એક જગ્યા અહંકાર રૂપે, એક જગ્યા દયા રૂપે, એક જગ્યા અસત્યપણા રૂપે, અને એક જગ્યા સ્વરૂપ નિષ્ઠાની ખામી રૂપે. જો આ 4માંથી એકાદું આપણામાં હશે ને તો અક્ષરધામમાં નહીં જવાય, ને માયા આપને જે ધક્કો મારશે પાછા આ લોકમાં પડશું. પછી ભગવાનની 4એયની વિગત પાડીને વાત કરે છે. મહારાજ કહે છે કે જુઓ, એમ 4 પ્રકારે જુદે જુદે રૂપે મનના જેટલા વેગથી માયા ઝૂલે છે. કેટલી સ્પીડમાં ઝૂલે છે? મનના વેગથી. મનનો વેગ કેવડો? અહીંયા આપણે બેઠા હોય અને આપણે યાદ કરીએ કે અરે અમેરિકામાં અત્યારે દિવસ હશે કા, તો આટલી ઘડીમાં આપણને અમેરિકા દેખાઈ જાય. એમ અંજવાળું હશે, દિવસ હોય, બધા હાલતા ચાલતા માણસો, તરત જ આપણે દેખાવા માંડે કે નહીં? એમ અહીંયા બેઠા છીએ અને સંકલ્પ કરીએ કે અમેરિકામાં દિવસ, 80 મિનિટે મન આપણું અમેરિકા પહોંચી જાય. અહીંથી અમેરિકા કાંઈ 1-2 કિલોમીટર થોડું છે, કેટલા હજારો કિલોમીટર છે. કેટલો દરિયો પાર કરે ત્યારે અમેરિકા આવે. તો મનનો વેગ એટલો વેગીલો, સંકલ્પ કરે કે 80 સેકન્ડે એ સ્થાને પહોંચી જાય. એટલે એટલો બધો મનનો વેગ છે, એટલી સ્પીડ છે. તો માયા મનના વેગેના એવા ફંગોળાને એટલી સ્પીડમાં ખાય છે. બોલો કેવી જોરદાર માયા હશે. એટલે એમ કીધું, એ ત્યાં એવી રીતે ઝૂલી રહી છે. હવે ભગવાનના ધામને ઘણાય મુક્તો પહોંચે છે. આપણે બધા અહીંયા દેહ છોડીએ છીએ. જો એમ કંઈ અક્ષરધામ હાવ સોંઘું નથી હો. સ્વરૂપ નિષ્ઠા દ્રઢ નહીં હોય તો અક્ષરધામની અંદર પહોંચવું અઘરું છે. વાલા ભક્તો સાંભળજો કાન ખોલીને. એ ભગવાનના ધામમાં તો ઘણાય મુક્તો પહોંચે છે, પણ પહેલાં દરવાજા સુધી આવી જાય પછી 4 દરવાજામાં એ માયા લટકતી હોય. પછી આપણામાં જે રીતની ખામી હોય કે જે રીતનું હોય ને એ દરવાજા આપણે ઊભા રહીએ અને એ માયા ફંગોળા ખાતી હોય. પછી આપણી અંદર એ માયા એટલે આપણે કાંઈ એમ દેખાય મૂર્તિમાં ને એમ નહીં, સંકલ્પ રૂપે આપણી અંદરથી તપાસ થતો હોય કે આમાંથી કઈ માયા આપણને ચોંટે છે. જો આપણને ખરેખરી સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હોય તો એકે માયા આપણને કાંઈ ન કરી શકે, કોઈ સંકલ્પ આપણને નડી ન શકે. પણ એ માયા સંકલ્પ રૂપે 4 પ્રકારના સંકલ્પ રૂપે ત્યાં હાજર હોય. એક તો એવો સંકલ્પ હોય, અહંકાર રૂપે કેવો સંકલ્પ હોય કે જો ભગવાન મને, ઓહો હું તો અહીંયા સુધી પહોંચી ગયો, આહા અક્ષરધામનો દરવાજો આવી ગયો, ઓહો કેવું દિવ્ય અક્ષરધામ, ઓહો સામે ભગવાન બેઠા, મુક્ત બેઠા, વાહ વાહ કેવી મને પ્રાપ્તિ થઈ. હજી તો નીચે કેટલાય જીવ અહીંયા પામવાની આશાએ બેઠા છે. જો ભગવાન મને આજ્ઞા કરે તો હું નીચે જાઉં. અને કેટલાય મોટાઓ છે એ બધાયના ઐશ્વર્યોના અહંકારને છોડાવી બધાયને ભગવાનના સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરાવીને અહીં સુધી લેતો એવો સંકલ્પ કર્યો કોક જીવ. ત્યાં પહોંચ્યા પછી આવું ઐશ્વર્યજીને જો એના અંદર જીરીક અહંકાર રૂપી માયા પડી હોય, જો એ અહંકાર રૂપી માયામાં સ્વરૂપ નિષ્ઠા દ્રઢ ન હોય ને તો માયા પકડે. તો સ્વરૂપ નિષ્ઠામાં જીરીક ખામી હોય તો એ અહંકાર રૂપી માયામાં અટલાક લેવાઈ જાય. એ સંકલ્પની હારે એનાથી ભળાઈ જવાય. એમ થાય કે હા મહારાજ મને આજ્ઞા કરે જાઉં, અને મોટા હોય એને એના ઐશ્વર્યનું અભિમાન છોડાવી, એને સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરાવીને એને અહીં સુધી લેતો આવું. તો પછી મહારાજ
હજી બીજા સાંભળી લઈ, પછી માયાને આગળ વધારશું. એક એ સંકલ્પમાં જો ભળાઈ ગયું તો પછી બીજું છે દયાએ કરીને. પછી ઘણીવાર જીવને દયા આવે, એમ થાય કે ઓલા મુક્ત જેને ગયા છે ને એને જો સ્વરૂપ નિષ્ઠામાં થોડીક એવી ખામી હોય તો એ દયારૂપી માયામાં જરીક લેવાઈ જાય, એ સંકલ્પમાં ભળાઈ જાય. કેવી રીતે? એને એમ થાય કે હજી પૃથ્વી પર અનંત જીવો છે, કેટલાય બ્રહ્મરૂપ થવાની ઈચ્છાવાળા છે. કેમ કે પોતે ત્યાંથી આવ્યો એટલે એને ખબર હોય, ઘણાય મહેનત કરતા હતા, ભક્તિ કરતા હતા. એને એમ થાય કેટલાય જીવો હજી તો બ્રહ્મરૂપ થવાની ઈચ્છા રાખે છે, કેટલાય બિચારા સાધન દશાવાળા મુમુક્ષુઓ છે, બધાને બિચારાને કેટલું તાન છે ભગવાનને પામવાનું. જો ભગવાન મને આજ્ઞા કરે તો હું પૃથ્વી ઉપર જાઉં અને એવા કેટલાય જીવોના માયારૂપી જાળાને તોડી અને એ બધાને મુક્ત ભાવ પમાડી દઉં અને અહીં સુધી લેતો આવું. તો બીજાને દયા આવી કે બિચારા ઓલા જીવને ત્યારે અહંકાર નથી, કેમ કે ઐશ્વર્ય તો મોટાને છે, ઓલા નાનાને કોઈ નથી. એટલે ત્યાં દયા ભાવના આવી કે એ બિચારાને ખપ છે, મુમુક્ષુતા છે, પણ માયાનું ઝાડું આડું છે. તો હું આજ્ઞા કરે તો જાઉં, માયાનું ઝાડું એનામાંથી કાઢી એને મુક્ત ભાવ પમાડી અને અહીંયા એને લેતો આવું. આ સંકલ્પમાં ભળાઈ ગયું. નહીંતર જો ધ્યાન રાખો, ધામમાં જઈને તો ભગવાન સિવાય કોઈ સંકલ્પમાં ભળવાનું જ નહીં. પણ જો અંદર સ્વરૂપ નિષ્ઠાન જીરીક ખામી હોય તો આવા સંકલ્પોમાં થોડુંક લેવાઈ જવાય. ત્રીજા સંકલ્પરૂપી માયા કઈ? અસત્યપણા રૂપી માયા. એમાં એને શું થાય કે કેટલાક એમ રહે છે જે ભગવાન હુકુમ કરે તો સમગ્ર જગતને હું અસત્ય મનાવીને એક ભગવાનને વિશે જ બધાને જોડી દઉં. એને પછી આખી દુનિયાની ચિંતા થાય. ઓલાને જ ખાલી મુમુક્ષુ જીવો એનું જ હતું, ઓલાને મોટાનું હતું. હવે આને તો અસત્યપણાની માયા એટલે આખી દુનિયાને જેવું કરી દઉં કે આખું જગત મિથ્યા છે, આખું બધું જ એક દી ધૂળ ભેગું ધૂળ થવાનું છે, બધાને અસત્યપણું મનાવી દઉં અને એ બધું અંદરથી કઢાવીને બધાને મુક્તપણું પમાડીને પછી અહીં લેતો આવું. એટલે આખી દુનિયાને અહીં લેતો આવું મુક્ત કરીને. કોકને એવો સંકલ્પમાં ભળાઈ જવાય. પછી ચોથું છે સ્વરૂપ નિષ્ઠાની ખામી. એ તો મુખ્ય છે જ, એને લઈને જ તો આ બધા ભળાય છે. એટલે આ રીતે માયા હોય અને જો આપણે ભગવાનને ઓળખવામાં સ્વરૂપ નિષ્ઠામાં રંચ માત્ર એ ખામી હોય ને તો આવા સંકલ્પોમાં ક્યાંક આપણાથી લેવાઈ જવાય. પછી શું થાય? જો આવા એકાદાય સંકલ્પમાં જીવ આવી જાય ને, એ મુક્ત આવી જાય ને, તો મહારાજ એ ભૂમિ સત્ય સંકલ્પ ભૂમિ છે. મહારાજ ત્યાં કોઈ જીવને મુક્તને ના નથી પાડતા. મહારાજ તો એના મુક્તનો સંકલ્પ સિદ્ધ કરવા માટે માયાને પ્રેરણા કરે. જાઓ, ભગવાન કોઈને નથી કહેતા મુક્ત જીવ જાઓ તમે તમારો સંકલ્પ પૂરો કરી આવો. ભગવાન પોતે નથી કોઈ મુક્તને મોકલતા, પણ માયાને પ્રેરે. અન્યથા કરતું મહારાજનું છે ને ગુણ. માયાને પ્રેરે કે તમે જાઓ હવે એ મુક્તને સંકલ્પ પૂરો કરાવો. એટલે એ માયા જે કડું પકડીને ઝૂલતી હતી, એ ઝૂલતી માયા એ મુક્ત જીવ પાસે જાય છે. તો ભગવાનની શક્તિ જ ગમે એમ કરો તો એ મુક્ત જીવ પાસે જાય, માયાનો એ મુક્તનો યોગ થાય એટલે એ મુક્ત પાછો પૃથ્વીમાં આવે. એને બ્રહ્મમય શરીર હતું, મુક્તનું શરીર હતું, એ મુક્તનું શરીર પડી જાય અને કારણ શરીર પાછું એને મળે. અને હવે નવું કારણ શરીર લઈ એ મુક્ત જીવ બદ્ધ થઈ અને પૃથ્વી ઉપર પાછો જન્મ લે. અને જે સંકલ્પ ત્યાં એને કર્યો હતો, જે સંકલ્પમાં એને ભળાઈ ગયું હતું, એ પછી પૃથ્વી ઉપર આવીને એ જ સંકલ્પથી એ જીવન જીવે. અને અહીંયા આવીને એવા કોઈ મોટા મહાત્મા થાય, મોટા એવા સમર્થ સિદ્ધ હોય એવા એ કાર્યો કરે. જે સંકલ્પ કરીને આવ્યા હતા એ સંકલ્પ પ્રમાણે જીવોને ભગવાન ઓળખાવે ને એવું બધું કરે. કાંઈ ઓલું નથી. અહીંયાના જીવ માટે ફાયદો જ છે. એવા મુક્તો આવે તો આપણા જીવન વળી લઈ જાય, આપણા જીવનનું કામ થઈ જાય. પણ એ જીવનો તો મુક્તમાંથી બધપણું આવ્યું ને, એટલે એવી રીતે અનંત પ્રકારે ભગવાન એ મુક્તના આવા સંકલ્પો જો થાય તો એને પછી પૃથ્વી પર મોકલે તો એનું પછી બધપણું થઈ જાય. અને પછી અનંત પ્રકારે આવી રીતે મુક્તો ધામ છોડીને બ્રહ્માંડમાં
એને જે આવી રીતે આવવાનું થાય એ જ એનું બદ્ધપણું. એટલે મહારાજ વાત કરે છે મુક્ત હોય તો એ મુક્તમાંથી આવી રીતે બદ્ધ થાય. આવો સારો સંકલ્પ કરે તો એ બદ્ધ થાય. વળી કારણ શરીર એને મળે, વળી એનામાં એના લેખાજોખા બધાય લખાવા માંડે. જો પછી જાણપણે સાવધાનીપણે રહે તો જાણે કાંઈ વાંધો નહીં, તો માયા એને નવો ભરડો ન લે. જે સંકલ્પ હતો એ પૂરો કરીને પાછા જતા રહે. પણ જો જાણપણું અહીંયા આવી ન રાખે, કેમ કે આ તો ગુંદરીયો લોક કહેવાય, અહીંયા આવીને જો ખરેખર એને જાણપણું મુક્તે ન રાખ્યું તો ખરેખર આ માયાના જીવની જેમ બધ્ધમાંય બદ્ધ થઈ જાય. પછી તો ક્યાંય ધામ ને ક્યાંય એ મુક્તપણું બધું પડ્યું રહે અને આ લોકના જીવની જેમ માયામાં ફસાઈ જાય. એટલે મુક્તને મુક્ત દશામાંથી છૂટાઈ ન જાય, મુક્તમાંથી બદ્ધ થવાય ન જાય, એની માટે મહારાજ એમ કીધું કે દરેક જીવોને અમારી સ્વરૂપ નિષ્ઠા પાકી કરવી. મહારાજને જેવા જેવા જાણવા, એ જાણ્યા પછી એમાંથી કોઈ દી વિચાર ખસવા ન દેવાનો, એમાં સંકલ્પે નહીં થવા દેવાનો, વિકલ્પે નહીં થવા દેવાનું. અને જે જાણ્યા એ જાણ્યા અને એના જેવું બીજું કોઈ છે જ નહીં. એ જ બધા મોટા, એ જ સર્વોપરી. જે આપણે ભગવાનને જાણ્યા એ સર્વોપરી એમ માનીને પાકે પાય દ્રઢ રહેવું. અને જાણપણો દરવાજા રૂપે અખંડ રહેવું કે કોઈ પણ આવા સંકલ્પ રૂપે માયા પછી અંદર આવવા કરે તરત જાણપણું મારે ભગવાન સિવાય કંઈ કરવું જ નથી ને. સત્સંગ વધારવો ઘટાડવો એ ભગવાનના હાથની વાત છે. આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવું. ભગવાને કીધું જીવને સારી શિખામણ આપી તો આપણે સારી શિખામણ આપીએ. પછી એમાંથી જીવને કાંઈક એમાંથી એનું સારું થાય કે ન થાય એ એમાં ગ્રહણ કરે ન કરે એ પછી ભગવાનની વાત. સત્સંગ વધ્યો કે ન વધ્યો એનાથી આપણે સુખ દુઃખ નહીં કરવાનું. આપણે ફરજ પ્રમાણે કહી દેવાનું. પછી મહારાજને જેમ કરવું હોય એમ કરે. એમ રહીને જીવ અલિપ્ત તો જાણે પાછા મુક્તપણાની લાઈને આવી જાય. પણ જો સત્સંગ વધે તો હરખાઈ જાય, સત્સંગ ઘટે તો દુઃખી થઈ જાય, તો વળી એને બદ્ધપણું દ્રઢ થતું જાય. એટલે ભગવાન કીધું જાણપણા રૂપી દરવાજે ઊભા રહેવું. અને જે આ માયા કીધી આને મુક્ત કરી દો, ઓલા નામ કીધું, એ બધી માયાને જાણપણા રૂપે જાણી રાખવી. કાંઈ પણ એવા સંકલ્પ વિકલ્પ અત્યારે આપણને થતા હોય એમાં જાણપણું રાખવું. આ મને ધામમાંથી પાછો પાડશો, આ મને ધામમાં પાછો પડશે. એટલે ગાફલપણું ન રાખી અને સ્વરૂપ નિષ્ઠાને દ્રઢ કરી. એમ મહારાજે કીધું જો ગાફલપણું રાખ્યું અને સ્વરૂપ નિષ્ઠામાં રંચ માત્ર એક ખામી રહી ગઈ, એકાદો એ સંકલ્પ રહી ગયો તો જાણે માયા આપણને જન્મ ધરાવશે જ. એટલે મહારાજે ટાણે એવી વાત કરી કે જીવને બદ્ધમાંથી મુક્તપણું કેમ આવે ને મુક્તમાંથી બદ્ધપણું કેમ થાય. મહારાજ કીધું મુક્ત જીવ હોય પણ ક્યાંક સંકલ્પમાં ભળાઈ ગયું તો એને જન્મ મરણ આવશે. આ કારણ શરીરનું કામ જ છે. આ જીવ અંદરથી જે કોઈ સંકલ્પ સાથે ભેળો એટલે તરત જ એ સંકલ્પ કારણ શરીરમાં ફિટ થઈ જાય. એટલે એક સંકલ્પ કરીને એક જન્મ આવે, બે સંકલ્પ કર્યા 2 જન્મ, 3 સંકલ્પ તો 3 જન્મ. એટલે તો આ જન્મ મરણના લેખા આ કારણ શરીરમાં લખ્યા છે. એટલે જ કીધું એક કારણ શરીર નાશ થાય તો જન્મ મરણ બધું જ ટળી જાય. પણ એ જ અઘરું છે ને, કારણ શરીરનું નાશ થવું. મહારાજ કીધું પૂજ્યબેન ઘણી વખત આ ટ્રીક શીખવાડે છે. આત્મી સભા યુવતી સભામાં પણ બેને આ વાત કરેલી. બેન એમ કે આપણને સંકલ્પ વિકલ્પ તો મનનો ખોરાક છે, એટલે મન સંકલ્પ વિકલ્પ કરવાનું છે, એનો ધર્મ છે. પણ સંકલ્પ વિકલ્પ થાય તો એની સાથે આપણે ભળવું નહીં. હંમેશા જાણપણું રાખવામાં. મહારાજ કીધું ને એમ જાણપણું રાખીએ અને સંકલ્પ થાય એટલે આપણે ખબર પડી જાય સંકલ્પ થયો એટલે સંકલ્પને પૂરો નહીં થવા દેવાનો. થાશે જ ખરા, કાંઈ સંકલ્પ હાવ બંધ નહીં થઈ જાય, પણ એને પૂરો નહીં થવા દેવાનો અને વચ્ચેથી કાપી નાખવાનો. એટલે આવી રીતે જાણપણું રાખતા મહારાજે શીખવાડ્યું. આવી રીતે સભામાં વાત કરી. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી બધાએ સાંભળ્યું, બધાએ રાજી થયા. અને જે ઉદાસીનપણું બધું આવ્યું હતું એ બધું ઉદાસીનપણું મટી ગયું, ટળી ગયું. મનમાં એમ થયું કે હવે કોઈ પણ સંકલ્પમાં ભળવું નથી, નવા સંકલ્પો કરવા નથી, છે એટલાને ટાળી નાખવાના છે. પછી આપણને એમ વિચાર થાય તો કારણ શરીર જે આપણું અત્યારે છે, હાલો હવે નવા સંકલ્પમાં નહીં ભળીએ, પણ અત્યાર સુધીનું થઈ ગયું એ કારણ શરીરને કેમ ટાળવું. તો પૂજ્ય બેને કથા વાર્તા દ્વારા આપણને સમજાવેલું છે. એ જ તમને વાત કહું.
પૂજ્યબેને એકવાર ઉપાય બતાવ્યો, કારણ શરીર કેમ ટળે. તો ગોપાળાનંદ સ્વામીની વાતોમાં એકવાર એવો ઉપાય બતાવ્યો હતો કે જીભથી જે ભગવાનનું ભજન કરે ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એનાથી સ્થૂળ શરીરનો નાશ થાય છે. અને જીભ ન હલે અને કંઠથી જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન થાય છે એનાથી સૂક્ષ્મ શરીરનો નાશ થાય. અને જીભે ન હલે, કંઠે ન હલે, અને નાભીમાંથી જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ ભજન અંદરથી થાય છે, આ ભજને કરીને કારણ શરીરનો નાશ થાય છે. લો, હવે આપણે ટ્રાય કરો, મહેનત કરવું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ આપણે મોટેથી બોલીએ છીએ, મનમાં બોલવા કોશિશ કરવી. મનથી બોલતા હોય ને તો ઘણીવાર એમ મોઢું હલતું હોય આપણું, એ ટ્રાય કરવાની. મોઢું ન હલે, જીભ અંદરથી ન હલે, એ એમનામ સ્થિર રહે. અહીંયા આપણો થ્રોટે આમ ન થવો જોઈએ, નાભીથી આપણું ભજન થાય એવું આપણે મહેનત કરીએ. જો મહેનત કરી તો બધું થાય હો. એટલે મહેનત કરવી, નાભીથી ભજન થાય, અંદરથી ભજન થાય, એટલે આપણો દેહભાવ ટળશે, કારણ શરીર ટળશે. જેટલું કારણ શરીર વહેલું ટળશે એટલું ભગવાનમાં આપણું જોડાણ વિશેષ થશે, એટલો મુક્ત ભાવ આપણને જલ્દી આવશે. એક એ ઉપાય બતાવ્યો. બીજો ઉપાય પૂજ્યબેને બતાવેલો કે ભગવાનના કોઈ એવા એકાંતિક સંત હોય, એનો જો હૃદયનો રાજીપો થઈ જાય ને તો એ આપણું કારણ શરીર નાશ થઈ જાય હો. કારણ શરીરને નાશ કરવામાં કોઈક મોટા સંતનો હૃદયનો રાજીપો રળવો. હવે આપણને જ ખબર નથી કે કોણ જીવ કેટલું મોટું છે. આ લોકની દ્રષ્ટિએ આપણે એમ કહીએ કે આ સત્સંગમાં વહેલા આવ્યા છે એટલે આ મોટા, અને આ પાછળથી આવ્યા છે એટલે એ નાના. એમ નાનપ મોટપ નથી. મહારાજે વચનામૃતમાં શું કીધું કે ત્યાગી હોય કે ગ્રહી, જેની સમજણ મોટી એ મોટો. એટલે જે ભગવાનને જેટલો વધારે જાણતો હોય, જેટલો ભગવાનનો જેને મહિમા વધારે હોય, એ જીવ એટલો મોટો છે. જેટલો જે ભગવાનથી વધારે નજીક છે એ જીવ એટલો મોટો છે. પછી ખાલી બહારની ક્રિયાથી જ ન પરખાય, પણ એના આંતરિક ભાવથી પરખાય કે આ જીવ ભગવાનમાં કેટલો જોડાણમાં છે. હવે એ કાંઈ એમનામ એક બે દી એમનામ કોઈને જોઈને આપણે નક્કી ન કરી શકીએ, પણ મહારાજે કીધું એની સાથે ખાતા પીતા ઉઠતા બેસતા બધી ક્રિયામાં એની સાથે રહીએ ને તો ખ્યાલ આવે કે કયો જીવ ભગવાનથી કેટલો નજીક છે. એટલે એવા કોઈ ભગવાનથી નજીકના જીવ હોય, ભગવાન પરાયણ કોઈ જીવ હોય, એવા જીવોનો હૃદયનો રાજીપો રળીએ તો આપણા અંતરનું કારણ શરીર ભળભળ કરતો ભૂકો થઈ જાય, બળી જાય. એટલો પ્રતાપ રાજીપામાં છે. એટલે પૂજ્ય બેને કીધું કે આ સત્સંગમાં આવ્યા પછી એકમાત્ર ધ્યેય રાખો કે બધાને રાજી જ કરવા છે. મારે બધાને રાજી જ કરવા છે. બસ રાજીપો રળીએ એટલે એમાં બધું જ કામ થઈ ગયું. રાજીપો રળીએ તો અંતઃશત્રુ નાશ થઈ જાય, રાજીપો રળીએ તો કારણ શરીર બળી જાય, રાજીપાથી અજ્ઞાન ટળી જાય, રાજીપાથી ભક્તિરૂપી ગુણો ખીલે, રાજીપાથી ભગવાનને પામવાના અંદરથી ભળભળતી ભૂખ જાગે, રાજીપાથી જે આપણામાં ઘટતું હોય બધું એ પૂરું પડતું જાય. એટલે રાજીપો રળ્યા જેવો તો એક રાજીપો જ છે. એટલે પૂજ્યબેને કીધું એક જ સમજણ, એક જ ધ્યેય દ્રઢ રાખવો, મારે તો ભગવાનને અને ભગવાનના મુક્તોને રાજી જ કરવા છે. મારે રાજી થવું છે એમ નહીં, મહારાજને અને મુક્તોને રાજી કરવા છે. એટલે જીવનમાં શ્વાસ લઈએ તો રાજી કરવા માટે, ક્રિયા કરીએ તોય રાજી કરવા માટે, ભક્તિ કરીએ તો રાજી કરવા માટે. કોઈ વખાણે, કોઈ મારું માને, કોઈ મારું કયું કરે એવા ભાવથી નહીં. બસ એ રાજી થવા પડે, એને આનંદ થવો જોઈએ, એ સુખી થવા જોઈએ. એમ બીજાના સુખના વિચાર કરીને બધા એને રાજી કરવા, એવી ભાવના આપણને સરસ શીખવાડી. પછી તો મહારાજે આવી વાત કરી, પૂજ્યબેને આવી રીતે શીખવાડ્યું કે કારણ શરીર ટાળવું હોય તો બધા એને રાજી કરવા. પછી એક હજી ઉપાય પૂજ્યબેને બતાવ્યો હતો કે મહિમાએ સહિત જો આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલીએ ને, એકવાર મહિમાએ સહિત સ્વામિનારાયણ નામ બોલાય એટલે કેવા મને મહારાજ મળ્યા, કેવડા મોટા અનંત કોટી બ્રહ્માંડોના ધણી, જેના રૂવાડે કરોડો કરોડ બ્રહ્માંડો લંબે ઝુંબે ફરે. આહા, જે સર્વ ચિદ અચિદના નિયામક છે, સર્વ કોઈના પ્રેરક છે, કારણના કારણ છે. આટલા મોટા મહારાજ, આટલા મોટા મહારાજ, એમ અંદરથી અહો અહો ભાવ સાથે મહિમા સહિત સ્વામિનારાયણ, કેવા ભગવાન મને મળ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
આમ જે મહિમાએ સહિત સ્વામિનારાયણ થાય ને, એ મહિમાએ સહિતનો એક સ્વામિનારાયણ નામ આપણા કારણ શરીરમાં સીધો બ્લાસ્ટ કરે. ઓલો મોટો પર્વત હોય એમાં આમ સુરંગ ખોદવી હોય તો હથોડીને ટાંકણે કરીને ખોદો તો કેટલું ટાઈમ લાગે, અને એ જગ્યાએ મોટો બોમ્બ મૂકી દઈએ, કેટલાય કિલોમીટર આગા જઈને સેન્સર દ્વારા સ્વિચ પાડીએ અને ત્યાં બ્લાસ્ટ થાય ને સીધી સોસરી સુરંગ આમ ખાડો થઈ જાય તો એ કેટલું હેલું પડે. કેવલ એક સ્વિચ પાડવાની અને ઓલું હથોડીને ટાંકણીથી ટક 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 વર્ષો સુધી કર્યા કરો ને કેટલી જિંદગી વીતી જાય તોય ખાડોનો સુરંગનો કરી રહે. એ જગ્યાએ એક બોમ્બ બ્લાસ્ટ કરે ત્યાં તો સોસરો ખાડો થઈ જાય. એમ સ્વામિનારાયણ મહિમાએ સહિત નામ લેવાથી કારણ શરીરમાં સીધા બ્લાસ્ટ થાય, ભડાકા થાય, એટલે કારણ શરીર ઉડી જાય. એટલે મહિમાએ સહિત ભજન કરવું. સ્વામિનારાયણ તો આપણે આખો દી કરીએ જ છીએ, પણ ક્યારેક મહિમાથી થાય, ક્યારેક આમ નામ લેવા જાય, ક્યારેક આપણે ધ્યાન ન હોય સ્વામિનારાયણ થતું હોય તો નામ એમ અમથું લેવાનું એનું કાંઈ વેસ્ટેજ નથી, બીજ બળ તો બધું જ થાય છે. પણ જે મહિમા એ સહિત સ્વામિનારાયણ નામ લેવાય છે એનો તો અતિશય ફાયદો છે. એટલે વાલા ભક્તો તોય લેવા ને તોય લેવા, તો આપણે બને ત્યાં સુધી એવી ટેવ પાડીએ કે મહિમા એ સહિત સ્વામિનારાયણ નામ લેવાય. જોજો બહુ જીવને ફાયદો થશે, અંદરથી એ સુખ આવશે, આપણને ફાયદો થશે, અંદર અખંડ અહો થયા કરશે અને સ્વભાવો પ્રકૃતિઓ બધું ટળતા વાર નહીં લાગે, તરત જ ટળી જશે. કેમ કે હૃદય જ્યારે મહિમાથી ભર્યું હોય ને ત્યારે આપણા સ્વભાવ પ્રકૃતિ જોજો બહાર ન આવે, અને જ્યારે મહિમા હૃદયમાંથી ઘટ્યો કે આગો પાછો થયો ત્યારે જ સ્વભાવ બહાર નીકળે. આ વસ્તુ નોટિસ કરવી હોય તો કરી જોજો. ક્યારેક આપણને ક્રોધ આવ્યો હોય, કાં કોઈની સામે આપણાથી આમ અભિમાનમાં વર્તાઈ ગયું હોય, કાં બહુ સ્વાદમાં લેવાઈ જવાનું હોય, એ ગમે તે આપણાથી એવું કંઈક દોષો આડા આવ્યા હોય, કાં સ્વભાવ પ્રકૃતિ એવા કંઈક ઝલકાણા હોય, ત્યારે તપાસ કરવો. એ સેકન્ડે મારું મગજ ક્યાં હતું, એ સેકન્ડે મારા હૃદયમાં મૂર્તિ કેવીક હતી, એ સેકન્ડે મારું ભગવાનમાં કેવું ધ્યાન હતું, મને ભગવાન સામે કેવો ભાવ હૃદયમાં હતો કે નહોતો. ત્યારે વિચાર કરીએ ને ત્યારે જોજો એ ટાણે આપણે ભગવાનથી થોડાક આઘા હશું, વિચાર ભગવાનથી શૂન્ય થઈ ગયા છે, કાં ભગવાનના વિચાર નહીં પણ બીજા ત્રીજા વિચારો હાલતા છે. ટૂંકમાં ભગવાનની સ્મૃતિ અંદરથી તૂટી એટલે સ્વભાવને મોકો મળ્યો, ભગવાનનો મહિમા અંદરથી આગો પાછો થયો એટલે સ્વભાવને મોકો મળ્યો, અંતઃશત્રુને મોકો મળ્યો. એટલે એ કોઈને મોકો ન દેવો હોય તો અખંડ હૃદયમાં મહિમા 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 ભરેલું જ રાખવું. હૃદય કોઈ દી ખાલી કરવું જ નહીં ને. પૂજ્યબેન અમે ઘણીવાર સેવા કરતા હોય ને ત્યાં પૂજ્યબેન આમ રાઉન્ડ મારવા નીકળે ને એટલે અમને એમ કહેતા જાય કે ખાલા સેવા કરો છો ભર્યા, એટલે ટકોર કરી દે કે મૂર્તિ સંભાળીને કરજો, મૂર્તિને હૃદયમાં ભરીને સેવા કરો છો કે ભૂલીને કરો છો, કહેવાનું અર્થ એમ. એટલે મારા જેવા ભૂલી ગયા હોય ને તો પૂજ્યબેની આવી ટકોરથી યાદ આવી જાય કે ભગવાનને યાદ કરીને સ્મૃતિએ સહિત આપણે કરવાનું છે. આવા સંત દયાળુ, એટલે ભગવાને આવા સંતોમાં રહીને આપણને આવા ઉપાયો બતાવ્યા છે. વાલા ભક્તો, આપણાથી થાય એવા ઉપાયો કરવા જ માંડવા. જો હાથ આવે હથિયાર, જેદી તેદી એમ યાદ આવે કે મારે મહિમા સહિત નામ લેવું તો આપણે સ્વામિનારાયણ આહા સ્વામિનારાયણ કરવા માંડી. યાદ આવે કે મારે રાજીપો રડો તો આપણે રાજીપો રડવા માંડી. જે યાદ આવ્યું એ વસ્તુ આપણે કરવા માંડીએ એટલે આપણું કારણ શરીર મંડે ટળવા. આમ કરશું ને તો આરો આવશે, નહીતર કારણ શરીર કાંઈ એમનામ ટળે એવું નથી. આવો ઉપાય મોટા સંતો દ્વારા ભગવાને આપણને બતાવ્યો. અને વાલા ભક્તો, મહારાજે એવી રીતે એ ખીજડાના વૃક્ષ નીચે બેસીને આવી વાતો કરી. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે બધાએ રાજી થઈ ગયા. વાહ પ્રભુ, આપે તો બહુ સરસ વાત જીવબા આગળ કરી. એ જ વાત તમે દયાએ કરીને અમને કરી કે જીવ બધમાંથી મુક્ત કેમ થાય ને મુક્તમાંથી બદ્ધ કેમ થાય. હવે વાલા પ્રભુ, અમે અખંડ આવું અનુસંધાન રાખશું અને આવા જ અનુસંધાને અમે જીવન જીવશું. એમ બધાય રાજી થઈ ગયા. વાલા ભક્તો, એવા મોટા બા હતા, એવા ઉચ્ચ કક્ષાના જ્ઞાની હતા કે જેની સાથે મહારાજ આવી વાતો કરતા. નહીંતર આપને એમ થાય કે બાયુને વળી શું ખબર પડતી હશે, પણ બાયુ નથી, એ બાયુના દેહમાં અનાદિ મુક્ત છે. એટલે મહારાજ એમની સાથે ઘણીવાર આવી જ્ઞાનની વાતો કરતા. વાલા ભક્તો, આવા આપણા મોટી બા બુદ્ધિ પ્રતિભામાં પણ ખૂબ વિચક્ષણ હતા. વાલા ભક્તો, હવે આ વાતોનું આપણે અંતરથી મનન કરીએ, આ વાતોને હૃદયમાં ધારીએ, વિચારીએ.
આના ઉપરથી આપણે આપણા જીવનમાં પણ લઈએ, કેમ કે કરી કરીને મારે ને તમને કરવાનું એ જ છે. આ કારણ શરીરનો નાશ, બધમાંથી મુક્ત થાવ અને મુક્ત થયા પછી પાછા બદ્ધ ન થઈએ એ અનુસંધાન રાખવું. દયાએ કરીને ભગવાને આપણને આ વાત એટલે જ આપી છે કે આપણે હવે મુક્તની લાઈને ચડ્યા છીએ તો પાછા હવે ઉતરી ન જઈએ. તો વાલા ભક્તો, આ વાતનું અનુસંધાન રાખી ભગવાનના નામ સ્મરણ સાથે અત્યારની કથાને આપણે અહીંયા પૂર્ણ કરીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.